જે આવનારા સમયમાં તારીખ 14/9ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત છે, જેમાં જેટલા પણ પેન્ડિંગ ઈ ચલણ છે તે બાબતના નિરાકરણ આવવાનું છે એનું, જે માટે અત્રેથી તમામ તંત્ર તરફથી તાકીદ કરવામાં આવેલ છે કે જેટલા પણ ઈ ચલણ વાહન ચાલકોના બાકી હોય એ લોકો વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય લોક અદાલતની પહેલા આપણે ઓનલાઈન પણ ભરી શકે છે, તેમજ આપણે નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર જે એસપી કચેરી ખાતે આવેલ છે જામનગરમાં, તે જગ્યાએ ત્યાં રૂબરૂ આવીને પણ ત્યાં ભરી શકાય છે ચલાણ. તેમજ જેમના 1/6/2023 અગાઉના જે ઈ ચલાણ છે એને જો ઓનલાઈન ભરવા હોય તો એના માટે ઈ ચલાણ payment.gujarat.gov.in છે. તેમજ 1/6/2023 બાદના જેટલા ઈ ચલાણ છે તેના માટે ઈ ચલાણ.પરિવહન.gov.in છે. તેમ છતાં પણ આમાં કોઈ પણ બાબતે માર્ગદર્શનની જરૂર પડે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ જે પોલીસ અધિક્ષક કચેરી જામનગર ખાતે આવેલ છે તેનો સંપર્ક કરી શકો છો. આ સિવાય બીજી એક મહત્વની વાત એ છે કે એવું વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન જોવામાં મળેલ છે કે ઘણા વાહન ચાલકો ઈરાદાપૂર્વક અને આનાથી બચવા માટે, ઈ ચલાણથી બચવા માટે પોતાના નંબર પ્લેટોને વાળી નાખે છે અથવા તો નંબર પ્લેટ લગાવતા નથી, તેમજ આરટીઓ માન્ય નંબર પ્લેટ લગાવતા નથી. જેથી આ બાબતે હવે આગામી સમયમાં તંત્ર તરફથી માત્ર MV એક્ટ નહીં પરંતુ ભારતીય ન્યાય સંહિતા મુજબની પણ કલમો લગાવવામાં આવનાર છે, જેથી કરીને આ પ્રકારના જે ઈરાદાપૂર્વક અને જે ઈ ચલાણથી બચવા માટેના જે કિમિયાઓ વાહન ચાલકો દ્વારા કરવામાં આવતા હોય છે તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે.